हेलो फ्रेंड्स, हूँ आरती। आज तमारी साथे शेर करीश दूधी અને મેથીના થેપલાની રેસિપી। સવારે નાસ્તામાં હોય, રાત્રે જમવામાં હોય કે પછી સફર માટે 2-4 દિવસ માટે આપણે થેપલા લઈ જતા હોઈએ છીએ, તો આ રીતે થેપલા બનાવશો ને તો તમે 2 થી 3 દિવસ સુધી આ થેપલા ખાઈ શકશો। અને જો તમારા થેપલા 2 દિવસ પછી ચવડ થઈ જતા હોય ને તો આ વિડીયો ખાસ તમારા માટે છે, તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો। આજે હું તમને આમાં શીખવાડીશ કે તમારા થેપલા ચવડ બનતા હોય તો તમારે વણતી વખતે અને ચોળવતી વખતે શું ધ્યાન રાખવું, અને મેઇન તો આમાં લોટ બાંધવાની જ ખૂબી છે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જુઓ। તો મેં આ થેપલા બનાવવા માટે અહીંયા મેથીની ભાજી લીધી છે। 1 કપ જેટલી મેથીની ભાજી છે, તેમાં આપણે પાનનો જ ઉપયોગ કરવાનો છે। અને આ રીતે જો કુમળી દાંડલી હોય તો દાંડલી લઈ લેવાની। મેથીની ભાજીને સારી રીતે આપણે ધોઈ લેવાની અને નીતરવા માટે મૂકી દઈએ। હવે આપણે અહીંયા દૂધી લઈ લઈએ। તો મેં અહીંયા મીડિયમ સાઇઝની દૂધી લીધી છે। એકદમ કુમળી હોય એવી મેં દૂધી પસંદ કરી છે। બી વાળી દૂધી આપણે અહીંયા લેવાની નથી। હવે દૂધીની આપણે છાલ પાડી લઈએ। તો અહીંયા હું આખી દૂધીનો ઉપયોગ કરી રહી છું, એટલે હું આખી દૂધીની છાલ પાડી લઈશ। તો દૂધીની એકદમ સરસ છાલ પાડી લીધી છે। હવે આપણે આગળ અને પાછળનો ભાગ આ રીતે કટ કરી દેવાનો છે, અને જે વાસણમાં આપણે લોટ બાંધવાનો હોય એ વાસણ લઈ લઈએ અને આ રીતની ખમણી લઈ લેવાની છે, અને આપણે દૂધીને સારી રીતે ખમણી લેવાની છે। આમાં બી નથી એટલે તમે જોઈ શકો છો કે હું એકદમ સરસ આસાનીથી જ ખમણી શકું છું। જો હું તમને બતાવું કે આ એકદમ સરસ કુમળી એવી દૂધી છે। જ્યારે આપણે દૂધીના થેપલા બનાવતા હોય ને ત્યારે આવી જ દૂધી પસંદ કરવાની જેમાં બી ન હોય। તો આપણે આખી દૂધી અહીંયા ખમણી લીધી છે। હવે તેમાં આપણે મેથીની ભાજી જે ધોઈ અને સાઈડ પર મૂકેલી છે તેને કટ કરી લેવાની છે। બહુ ઝીણી પણ નહીં અને બહુ મોટી પણ નહીં, મીડિયમ સાઇઝની અહીંયા આપણે મેથીની ભાજી કટ કરીને રાખવાની છે। તો મેં અહીંયા મેથીની ભાજી કટ કરી લીધી છે। આમાં જો તમારે ધાણા ભાજી એડ કરવા હોય તો તમારે અત્યારે આ સમયે ધાણા ભાજી પણ એડ કરવાના છે। હવે તેમાં આપણે મસાલા કરીએ તો આપણે લોટના ભાગના મસાલા પણ અત્યારે જ કરી દેવાના છે। તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 1 ચમચી હિંગ એડ કરીએ, સાથે 2-2.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કર્યો છે, અને 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યો છે। તો તમારે તીખાશ જોતી હોય એ મુજબ લાલ મરચું પાવડર એડ કરવો। 1.5 ચમચી જેટલું મેં અહીંયા હળદર એડ કરી, અને સાથે આપણે 3 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ। અને હવે તેમાં આપણે લસણની પેસ્ટ એડ કરીએ। તો 2 ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરી છે। જો તમે લસણ ન ખાતા હોય તો આ તમારે સ્કીપ કરી દેવાનું। હવે અહીંયા આપણે 2 ચમચી જેટલા તીખા લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે। તમારે તીખાશ જો એટલી બધી ન જોતી હોય તો આ મરચાંની પેસ્ટ તમારે સ્કીપ કરી દેવાની। હવે તેમાં મોણ માટે તેલ એડ કરીએ। તો 5 થી 6 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। આ થેપલામાં થોડું મોણ વધારે હશે તો થેપલા એકદમ સરસ સોફ્ટ બનશે, અને 2 થી 3 દિવસ સુધી તે પોચા જ રહેશે, ચવડ નહીં થાય। હવે આપણે બધો મસાલો દૂધી સાથે સારી રીતે મિક્સ કરીએ અને આ રીતે હાથેથી મસળી લેવાનું છે, જેથી દૂધીમાં જે પાણીનો ભાગ છે તે છૂટો પડી જાય અને વણતી વખતે આપણને સારું રહે। એટલે આપણે આ રીતે હાથેથી 1-8 મિનિટ જેવું દૂધીને મસળી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક અને શેર ન કર્યો હોય તો શેર કરી દો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય। હવે તેમાં અહીંયા આપણે ઘઉંનો લોટ એડ કરવાનો છે। તમારે જેટલો ઘરમાં થેપલા જોતા હોય એ પ્રમાણે અહીંયા લોટ એડ કરવાનો છે। મેં ટોટલ અહીંયા 5 કપ જેટલો ઘઉંનો લોટ એડ કર્યો છે, અને બધા મસાલા સાથે ઘઉંના લોટને સારી રીતે મિક્સ કરી જરૂર મુજબનું પાણી એડ કર્યું છે, અને સારી રીતે લોટને આપણે બાંધી લેવાનો છે। બહુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો લોટ બાંધવાનો છે। તો મેં અહીંયા લોટ બાંધી લીધો છે। હવે તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ ફરીથી એડ કરી અને 2 થી 3 મિનિટ માટે લોટને આપણે કોણપી લેવાનો છે। તો આ રીતે આપણે જો લોટ બાંધશું ને તો થેપલા એકદમ સરસ પોચા રૂ જેવા બનશે અને સ્વાદમાં એકદમ સરસ લાગશે। તો તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ આપણો બંધાઈ ગયો છે। તો હું તમને બતાવી દઉં કે આ લોટ મેં કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો બાંધેલો છે। તો આ રીતે આપણે આંગળી પ્રેસ કરીએ તો તમે જોઈ શકો છો આવો લોટ આપણે બાંધવાનો છે। હવે આ લોટને આપણે 5 મિનિટથી વધારે રેસ્ટ નથી આપવાનો। તો જ્યાં સુધી આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે દહીં તિખારી બનાવી લઈએ। તો એક કડાઈમાં મેં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું, તેમાં 1/2 ચમચી જેટલી
જીરું એડ કર્યું, ચપટી હિંગ એડ કરી અને 8 થી 10 લીમડાના પાન એડ કર્યા છે. હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીએ, સાથે 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીએ અને 1 ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરી દેવાની છે. જો લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું અને 3 થી 4 ચમચી જેટલું પાણી નાખી અને સારી રીતે મિક્સ કરવાનું. ગેસની ફ્લેમ અત્યારે ધીમી રાખેલી છે. મસાલા બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું. જરૂર લાગે તો વધારે થોડું પાણી એડ કરી દેવું અને 1 થી 2 મિનિટ માટે આપણે મસાલાને સારી રીતે સાતળી લેવાના છે. તો મસાલા આપણા એકદમ સરસ સતળાઈ ગયા છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને પછી એમાં દહીં ઉમેરવાનું છે. ગેસ ચાલુ હોય ત્યારે આપણે એમાં દહીં ઉમેરવાનું નથી. ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને તેમાં અહીંયા મેં 2 કપ જેટલું દહીં એડ કર્યું છે અને દહીંને વઘાર સાથે સારી રીતે મિક્સ કરીએ. તો આપણે અહીંયા દહીંને વઘાર સાથે હળવા હાથે મિક્સ કરવાનું છે. જો તમે થોડી ઉતાવળમાં મિક્સ કરશો ને તો દહીં એનું પાણી છોડી દેશે અને દહીં તિખારી છે તે થોડી ઢીલી બની જશે. એટલે એકદમ હળવા હાથે અહીંયા આપણે મિક્સ કરવાનું છે. હવે આપણે છેલ્લે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. તો અહીંયા મેં અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને મીઠાને પણ આપણે હળવા હાથે મિક્સ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, એકદમ સરસ ઢાબા સ્ટાઇલ આપણી કાઠિયાવાડી દહીં તિખારી બનીને તૈયાર છે. આ દહીં તિખારીમાં જનરલી વધારે તેલ હોય છે, પણ મેં અહીંયા ઘરે ખાવા માટે બનાવ્યું છે એટલે મેં અહીંયા તેલનો ઉપયોગ ઓછો કર્યો છે. હવે આ દહીં તિખારીને હું સર્વિંગ બાઉલમાં લઈ લઈશ. તમારે તેલનો જો વધારે ઉપયોગ કરવો હોય તો વધારે તેલમાં વઘાર કરવાનો. અને હવે 5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. લોટ પણ એકદમ સરસ આપણો રેસ્ટ કરી લીધો છે. તો હવે તેમાંથી એક લુવું આ રીતે લઈ તેમાં આપણે કોરો લોટ લગાવી અને થેપલું વણી લેવાનું છે. બહુ જાડું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં, એવું થેપલું વણવાનું છે. જો તમારે તરત જ થેપલા ખાવાના હોય ને તો તમે પાતળા થેપલા બનાવશો ને તો પણ ચાલશે. પણ જો તમારે સફરમાં કશે લઈ જવાના હોય ટ્રાવેલિંગમાં, ત્યારે તમારે થોડું જાડું એવું થેપલું વણવાનું, જેનાથી 2 થી 3 દિવસ સુધી થેપલું એકદમ સરસ કૂણું રહેશે. અને લોટ આપણે એકદમ ઓછો ઉપયોગમાં લેવાનો છે, કોરો લોટ છે તે, જેનાથી થેપલું આપણું એકદમ સરસ બનશે. અહીંયા મેં તવો પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધો હતો. તો તેમાં આપણે થેપલાને આ રીતે મૂકી દઈએ. થોડી ભાત પડે એટલે આપણે સાઈડ ચેન્જ કરી અને તેલ લગાવી અને બંને બાજુથી આપણે થેપલાને શેકી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બંને બાજુ અડધી અડધી ચમચીનો જ તેલનો ઉપયોગ કર્યો છે. તો પણ આપણું થેપલો એકદમ સરસ બને છે. અને ઉપરથી આ રીતે આપણે પ્રેસ કરતા જઈશું એટલે એકદમ સરસ બ્રાઉન કલરની ભાત આવશે. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે થેપલા જ્યારે આપણે શેકતા હોઈએ ને ત્યારે ગેસની ફ્લેમ છે તે હાઈ ટુ મીડિયમ રાખશું. ધીમા ગેસ પર આપણે થેપલા બનાવવાના નથી. જો તમે ધીમા ગેસ પર થેપલા બનાવશો ને તો થેપલા ચવડ થઈ જશે. એટલે જ્યારે પણ તમે થેપલા બનાવો ત્યારે તમારે મીડિયમ ટુ હાઈ ગેસ પર જ થેપલા બનાવવાના છે. અને આ રીતે ઉપરથી પ્રેસ કરીએ એટલે એકદમ સરસ બ્રાઉન કલર આવે ત્યાં સુધી જ આપણે શેકવાના છે. તો તમે જોઈ શકો છો કે થેપલામાં એકદમ સરસ ભાત પડી છે. આવી જ રીતે આપણે બધા થેપલા શેકવાના છે. તો હું બીજું એક થેપલું પણ શેકીને તમને બતાવી દઉં. ફ્રેન્ડ્સ, તમે કયા શહેરમાંથી મારો આ વિડીયો જોઈ રહ્યા છો તે મને કમેન્ટ કરીને ખાસ કહેજો. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા થેપલામાં ભાત આવે છે. તો આવી જ રીતે આપણે બીજા થેપલા પણ બનાવી લઈએ. તો ફ્રેન્ડ્સ, એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી એવા દૂધી અને મેથીના આપણા થેપલા બનીને તૈયાર છે. સાથે એકદમ સરસ ટેસ્ટી એવી આપણી કાઠિયાવાડી દહીં તિખારી પણ છે. તમે આ થેપલા તળેલા મરચાં કે રાઈવાળા મરચાં કોઈ પણ અથાણા સાથે સર્વ કરી શકો છો. આજે મેં આ થેપલા દહીં તિખારી સાથે સર્વ કર્યા છે. ફ્રેન્ડ્સ, આઈ હોપ મારી આજની આ રેસિપી તમને ખૂબ પસંદ આવી હશે. તો હું આરતી ફરી મળીશ નવી રેસિપી સાથે. ત્યાં સુધી ટેક કેર.